સો હાય ગાઈઝ, વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચરના અંદર આપણે ધાતુઓ અને અધાતુના અંદર આપણે જોયું હતું કે અધાતુઓના રાસાયણિક ગુણધર્મો. ક્લિયર? સો અધાતુના રાસાયણિક ગુણધર્મોના અંદર આપણે ઘણી વસ્તુ જોઈ ગયા હતા કે અધાતુઓ જ્યારે બીજા કોઈ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પોતે કઈ રીતે વર્તતું હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ કે ધાતુઓ અને બીજી અધાતુઓ, બરોબર, ધાતુઓ અને અધાતુઓ બંને એકબીજા સાથે કઈ રીતના પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને કયા એવા સંયોજનો બનાવે છે એના વિશે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. સો ટોપિક શું છે આપણો? કે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, કેવી રીતે પ્રક્રિયા કરે છે. ક્લિયર? ઓકે. સો એના અંદર સૌથી પહેલા એ નોલેજ સમજતા પહેલા આપણે એ જોઈશું કે અમુક એવા તત્વો છે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈના સાથે પ્રક્રિયા કરતા નથી, બરોબર, જેમ કે નિષ્ક્રિય વાયુઓ છે, કેમ કે એમની બાહ્યતમ કક્ષા પૂર્ણ ભરાયેલી હોય છે. બીજા ધાતુઓ છે, એમની બાહ્યતમ કક્ષામાં કંઈક ને કંઈક એક બે ઇલેક્ટ્રોન હોય છે જેના થકી એ દાન કરીને પ્રક્રિયા કરે છે. અધાતુઓ છે જેમની બાહ્યતમ કક્ષા થોડી ઘણી ખાલી હોય છે જેના કરીને મેળવીને શું કરતું હોય છે? પ્રક્રિયા કરતું હોય છે. ક્લિયર? તો આપણે એવા નિષ્ક્રિય વાયુ જોઈએ કે નિષ્ક્રિય વાયુ કયા છે. ઓકે, તો નિષ્ક્રિય વાયુ. ઓકે, સો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, બરોબર, પછી નિયોન, પછી માની લો કે આર્ગોન, બરોબર. સો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેક જે મેં નિષ્ક્રિય વાયુ લીધા છે એમને નિષ્ક્રિય એટલા માટે કહેવાય છે કારણ કે કોઈના સાથે પ્રક્રિયા કરતા નથી. એનું કારણ સમજતા પહેલા આપણે એ જાણીએ કે એમનો પરમાણ્વીય ક્રમાંક શું છે. સો આ જે તત્વ છે એમનો પરમાણ્વીય ક્રમાંક, આ જે તત્વ છે વિદ્યાર્થી મિત્રો એનો પરમાણ્વીય ક્રમાંક શું છે? તો પરમાણ્વીય ક્રમાંક તમે જોવા જાઓ, આખું નહીં લખીશ પરંતુ ખાલી પરમાણ્વીય ક્રમાંક. ક્લિયર? ઓકે, તો હિલિયમ જે છે એનો પરમાણ્વીય ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 2 છે. કેટલો છે? 2. ત્યારબાદ નિયોનનો પરમાણ્વીય ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 10. તમે ધોરણ 9 માં આના વિશે શીખી જ ગયા છો. આર્ગોન છે એનો પરમાણ્વીય ક્રમાંક 18. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નોટ કરવા જેવી બાબત છે કે આપણે જે કક્ષા વિશે ભણવાના છે કે કયા તત્વને કયા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો હોય છે એ આપણે ચેપ્ટર 5 હે ને, એટલે કે તત્વનું આવર્તનીય વર્ગીકરણ એના અંદર તો ભણીશું જ, તેમ છતાં એની જે બેઝિક નોલેજ છે એ આપણે આજના લેક્ચરમાં જોઈ લઈએ. તો કક્ષામાં અથવા તો કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે કક્ષાઓ કયા પ્રકારની છે એ પણ આપણે જોઈ લઈએ. સપોઝ કે જે કક્ષાઓ છે મને અહીંયા બીજા કલરમાં, એટલે કે કે બ્લેક થી જ લઈએ એટલે વધારે ક્લિયર થાય. તો કે, બરોબર, ત્યારબાદ એલ, ત્યારબાદ એમ, બધા કેપિટલમાં છે, અને એન, બરોબર. આ જુદી જુદી કક્ષાઓ છે. તો પહેલી કક્ષા કે છે, પછી એલ, પછી એમ, પછી એન. તો દરેક કક્ષાઓમાં એમની ક્ષમતા જુદી હોય છે ઇલેક્ટ્રોન સંગ્રહ કરવાની, એટલે કે એના અંદર પર ઇલેક્ટ્રોનની ક્ષમતા જુદી દેખાશે. તો સપોઝ કે હિલિયમ જોડે તો પરમાણ્વીય ક્રમાંક 2 છે. તમને ખબર કે પરમાણ્વીય ક્રમાંક જો 2 હોય તેના અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 જ હશે ને. ઓકે, સો ઇલેક્ટ્રોન 2, તેથી કરીને જે કે કક્ષા છે એના અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? એના અંદર પણ 2 સમાવવાની ક્ષમતા છે, કારણ કે જે કે કક્ષા છે એની ઇલેક્ટ્રોનની સમાવવાની ક્ષમતા જે છે વિદ્યાર્થી મિત્રો એ કેટલી છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો 2. ઓકે, આ વાત થઈ ગઈ કોની? હિલિયમની, બરોબર. ત્યારબાદ વાત કરી નિયોન. સો નિયોનના જોડે પરમાણ્વીય ક્રમાંક 10 હોવાના લીધે વિદ્યાર્થી મિત્રો એના જોડે પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 હશે. તો એમાંથી જે કે કક્ષા છે એની સમાવેશ ક્ષમતા કેટલી છે? 2 ની જ છે. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધા. તો બાકીના વધ્યા વિદ્યાર્થી મિત્રો કેટલા? 2 માંથી 8 બાદ કરતો કેટલા વધશે? 2 માંથી 2 બાદ કરશું, 10 માંથી 2 બાદ કરશું, કેટલા વધશે? 8 વધશે. તો બાકીના જે ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષા એટલે કે એલ કક્ષામાં જતા રહેશે, એટલે કે એલ કક્ષા એના અંદર 8 ઇલેક્ટ્રોન જશે.
ખાસ કરીને નોટ કરજો કે ની સમાવેશ ક્ષમતા 2 છે, એલ ની પણ 8, એલ ની 8 છે. ઓકે, અહીં આર્ગોન જોડે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોજો 18 ઇલેક્ટ્રોન છે. કેવી રીતના? પરમાણુ ક્રમાંક એનો જે છે એ જેના જોડે ઇલેક્ટ્રોન હશે તો 18 ઇલેક્ટ્રોન છે. સો પહેલી કક્ષામાં 2 આવશે. ઓકે, ડન. બીજી કક્ષામાં 8 કેટલા થઈ ગયા? 8 ને 2 10 થઈ ગયા. બાકી કેટલા રહ્યા? 18 છે તો 8 બાકી રહ્યા. તો પછી જે એમ કક્ષા છે એના અંદર પણ 8 ઇલેક્ટ્રોન જશે. ક્લિયર? તો આ રીતનું એની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. ઓકે, આ શા માટે લખી છે? જસ્ટ સમજવા પૂરતું કે આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય વાયુ ભણ્યા બાદ ધાતુઓ વિશે શીખી લઈએ કે ધાતુઓમાં બરાબર. સો ધાતુઓમાં જે તત્વો છે એ આપણે જોઈએ કે કયા કયા. સપોઝ સ્ટાર્ટિંગ પહેલા સોડિયમથી કરીએ તો સોડિયમ, બરાબર, સોડિયમ, ત્યારબાદ મેગ્નેશિયમ Mg, ત્યારબાદ એલ્યુમિનિયમ એટલે કે Al, ત્યારબાદ પોટેશિયમ એટલે કે K, ત્યારબાદ કેલ્શિયમ એટલે કે Ca. ક્લિયર? જેનું નામ લખું તો સાઈડમાં અહીંયા લખી દઉં છું, સોડિયમ, બરોબર. શું છે આ? તો મેગ્નેશિયમ, ત્યારબાદ એલ્યુમિનિયમ, પછી પોટેશિયમ, અને આ શું છે તો કેલ્શિયમ. શું છે? કેલ્શિયમ. ઓકે, હવે એમના જે પરમાણુ ક્રમાંકની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 11 છે. ત્યારબાદ મેગ્નેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 12 છે, કેમ કે આ બધા ધાતુઓ છે, બરોબર. ત્યારબાદ એલ્યુમિનિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક 13 છે. ઓકે, પોટેશિયમ એનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 19 છે, અને કેલ્શિયમ એનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 20 છે. કેટલો છે? 20 છે. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોનની રચના લખવા માટે ગોઠવીએ કે કઈ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાય. સૌથી પહેલા અહીં જે કે કક્ષા છે એમાં તો 2 જ ભરાશે. બાકી કેટલા રહ્યા વિદ્યાર્થી મિત્રો? કેટલા બાકી રહે છે? 11 છે એટલે 9 બાકી રહ્યા. તો બાકી 9 માંથી 8 જે છે અહીં ભરાઈ જશે L માં, પણ બાકી રહે છે હજી 1 જે M કક્ષામાં જશે, જે અધૂરી કક્ષા છે, અથવા તો એને એવું કહી શકાય કે આ કક્ષા ભરાયેલ નથી. કેપેસિટી કેટલાની છે? 8 ભરવાની, પણ અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. જે કક્ષા કોઈ પણ તત્વની જે છેલ્લામાં છેલ્લી કક્ષા હોય છે એને આપણે બાહ્યતમ કક્ષા કહેતા હોઈએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સો અહીં સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે, જે અધૂરી છે. ઓકે, ત્યારબાદ મેગ્નેશિયમમાં 2 અહીંયા મૂકી દઈએ, પછી અહીં 8 મૂકી દઈએ, 10 થઈ ગયા, બાકી રહ્યા 2 એટલે 12. તો પણ હજી આ મેગ્નેશિયમની પણ સેમ એજ આ જ વસ્તુ છે કે એના અંદર પણ ઇલેક્ટ્રોન ઓછા છે. છેલ્લી કક્ષામાં હજી પણ ભરાવાની ક્ષમતા છે. સેમ એજ એલ્યુમિનિયમની વાત કરી વિદ્યાર્થી મિત્રોને, જોડે ટોટલ 13 ઇલેક્ટ્રોન છે. તો એની પહેલી કક્ષામાં 2 આવશે, બીજી કક્ષામાં 8 આવશે, અને ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 3 આવશે. એ પણ અધૂરી છે. ઓકે, હવે વાત કરીએ પોટેશિયમની. સો પોટેશિયમના અંદર જોવા જશો તો એના અંદર પહેલા 2 ઇલેક્ટ્રોન મૂકીએ, પછી 8 એટલે 10 થઈ ગયા, બાકી રહ્યા કેટલા? 9. 9 માંથી 8 અહીં ભરાશે, કેમ કે 8 8 પૂરા જતા રહેશે. પણ આ જે M કક્ષા છે એની સમાવેશ ક્ષમતા 8 ની જ છે. તો હવે જે બાકી વધી રહ્યો 1 ઇલેક્ટ્રોન એ જશે નવી કક્ષા એટલે કે N ના અંદર જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જે પણ શું છે? અધૂરી છે. જે પણ શું છે? અધૂરી છે. ત્યારબાદની વાત કરીએ છેલ્લે કેલ્શિયમ. તો કેલ્શિયમના અંદર પણ જોવા જાવ તો 20 છે, તો અહીં 2 ઇલેક્ટ્રોન આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં 8 મૂકી દઈએ એટલે 10 થઈ ગયા, હજી 20 છે તો હજી છેલ્લે 8 એટલે 18, અને છેલ્લે બાકી રહેશે 2 ઇલેક્ટ્રોન જે જશે ને એની નવી કક્ષામાં એટલે કે N કક્ષામાં. સો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. સો આ ધાતુની થઈ ઇલેક્ટ્રોન રચના. ક્લિયર? હવે આપણે વિદ્યાર્થી મિત્રો અધાતુની જોઈએ. ઓકે, કોની? અધાતુની. સો અધાતુ જેવા કે સપોઝ કે સ્ટાર્ટિંગ કરીએ આપણે, તો પહેલું છે હું નાઇટ્રોજન લઈશ. નાઇટ્રોજન જેને આપણે N વડે દર્શાવીશું, કેપિટલ N. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન જેને હું O વડે દર્શાવીશ. ત્યારબાદ ફ્લોરિન જેને હું F કેપિટલ F વડે દર્શાવીશ.
ત્યારબાદ ફોસ્ફરસ, જેને હું P વડે દર્શાવીશ, પછી સલ્ફર, તેને હું S વડે દર્શાવીશ, અને છેલ્લે છે ક્લોરીન, જેને હું Cl વડે દર્શાવીશ. ક્લિયર? ઓકે, સો આ થયા બધા અધાતુઓ. ઓકે, હવે એમના પરમાણુ ક્રમાંકની વાત કરું તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 7 છે. ઓક્સિજનની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 8, ક્લોરીનનો છે 9 વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસ એનો છે 15. ક્લિયર? અને સલ્ફર છે એનો છે 16, ત્યારબાદ ક્લોરીન એટલે એનો છે 17. હવે એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. સો નાઇટ્રોજનના જોડે 7 છે તો પહેલા 2 ગોઠવાઈ હશે પહેલી કક્ષામાં, કેમ કે એની 2 ની ક્ષમતા છે. વધ્યા કેટલા? 5. તો બીજી કક્ષામાં 5 જશે. અહીં પણ આ પણ કક્ષા અધૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં 8 ઇલેક્ટ્રોન છે તો ટોટલ અહીં પહેલા 2 ગોઠવાશે, અને વધ્યા કેટલા? 6. તો અહીં 6 ગોઠવાઈ હશે. 9 છે તો અહીં કેટલા ગોઠવાશે વિદ્યાર્થી મિત્રો? 2. ઓકે, અને વધ્યા કેટલા? 7. તો જે છે છેલ્લે 7 ઇલેક્ટ્રોન છે અહીં ગોઠવાઈ હશે. 15. ઓકે, એના માટે ખાસ તો 2 પહેલા અહીંયા ગોઠવાશે. વધ્યા કેટલા? તો એમાંથી 8 અહીં. હવે વધ્યા છે વિદ્યાર્થી મિત્રો 5. તો 5 ઇલેક્ટ્રોન જશે તમારી નવી કક્ષા એટલે કે KLM. ઓકે, કેપિટલ M માં M કક્ષા. છેલ્લે 16 છે તો 2 અહીં ગોઠવાશે, 8 અહીં ગોઠવાશે, 6 અહીં ગોઠવાશે. ક્લિયર? અને 17 તો 2 અહીં, 8 અહીં અને 7 અહીં. ક્લિયર? તો આ રીતે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ ગઈ છે. ઓકે, હવે ખાસ આ લેક્ચરમાં શા માટે આપણે આટલા બધા ઇલેક્ટ્રોન રચના જોઈ બધાની? કારણ કે અધાતુ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો એની વૃત્તિ શું છે જોવા જો. તો ધાતુની વૃત્તિ જો વિદ્યાર્થી મિત્રો, એ જે બાહ્યતમ કક્ષા છે એમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જો તો 1 2 3 1 2 મોસ્ટલી 1 2 3 ઇલેક્ટ્રોન હોય છે. તેથી કરીને શું કરશે? એ લોકો નોર્મલી દાન કરે છે, મેળવતા નથી પણ દાન કરે છે. કારણ શું છે? કેટલા બધા ઇલેક્ટ્રોન મેળવી શકશે નહીં. અને જરૂર જો તમે 8 પૂર્ણ કરવા માટે જરૂર છે 7, તો 7 મેળવવા જશે કે 7 પછી 1 ગુમાઈ દેશે? શું કરશે? તો તરત એ 1 ગુમાઈ દેશે. ક્લિયર? સેમ જ અધાતુની વાત કરીએ તો એમની બાહ્યતમ કક્ષામાં 5 6 7 5 6 7. તો એમની જે 5 6 7 ઇલેક્ટ્રોન રચના છે એ શું કરશે? મેળવશે, કેમ કે એટલા બધા ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. હે ને? હવે જો ગુમાઈ દે તો પછી એ 5 કોને આપવા જશે? એથી કરીને શું કરશે? એ 3 એના કરતા 3 શું કરશે? મેળવી લેશે ને, કેમ કે 8 પૂરા કરવા છે તો 3 મેળવી લેશે. આપણે એ આગળના લેક્ચર એટલે મતલબ કે નવું જે ચેપ્ટર આવશે એના અંદર તો ખાસ જોઈશું જ, પણ હાલ પૂરતા આપણે આટલું સુધી શીખી ગયા. હવે અધાતુઓ અને અધાતુઓ પ્રક્રિયા કરી જે સંયોજન બનાવે છે આયનીય સંયોજન, એની ચર્ચા કરી લઈએ. એના અંદર પહેલા આપણે જોઈશું સોડિયમ ક્લોરાઇડનું સંયોજન. ક્લિયર? તો આયનીય સંયોજન જેને બીજું કેવું હોય તો વિદ્યુત સંયોજક પણ કહેવાય છે. વિદ્યુત સંયોજક પણ કહેવાય છે. ક્લિયર? એના અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં કેટલાક આયનીય સંયોજન જોઈશું. તો પહેલું જે છે આયનીય સંયોજન એ છે સોડિયમ ક્લોરાઇડનું. બરાબર? આપણે જે જોવાના છીએ હાલ એ છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જે આયનીય સંયોજન છે એની વાત કરવાની. હવે આના અંદર ખાસ કરીને આયનીય સંયોજનના અંદર આયનીય સંયોજન કહીશું કોને? વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ જ્યારે ઇલેક્ટ્રોનની દાન કરતા હોય અને અધાતુ મેળવતા હોય, બરાબર? ધાતુ દાન કરી નાખ્યું અને અધાતુ મેળવે છે તો ઇલેક્ટ્રોનની શું થાય છે? આપલે. જ્યારે આપલે થતી હોય તો આ દ્વારા જે બનતું જે સંયોજન હશે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે આયનીય સંયોજન કહીશું. ક્લિયર? તો આયનીય સંયોજનની વ્યાખ્યા શું છે? કે ધાતુ અથવા ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો કયા છે, અથવા તો એમને બીજું કેવું હોય તો શું કહેવાય છે? વિદ્યુત સંયોજકો કયા છે. વિદ્યુત
સંયોજકો અથવા વિદ્યુત સંયોજકો કહે છે, સંયોજન કહે છે. ક્લિયર? સો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે, બરોબર. ધાતુ જ્યારે ઇલેક્ટ્રોન દાન કરશે ને અધાતુ મેળવશે. સો આ જે બનશે એ સંયોજનને આપણે કહીશું વિદ્યુત સંયોજક અથવા તો આયનીય સંયોજન. હવે આગળની ચર્ચા પ્રમાણે સોડિયમ છે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો વિદ્યાર્થી મિત્રો? 11 આપણે જોઈ ગયા ને, હાલ જ જોઈએ આપણે. જે સોડિયમ છે, જો 1 મિનિટ, હા, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 KLM હે ને. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે હે ને. શું છે? 1. તો સરળતાથી શું કરશે, M કક્ષા જે છે એ આ જે સોડિયમનું જે પરમાણુ છે એ M કક્ષાનું ઇલેક્ટ્રોન શું કરશે, સરળતાથી ગુમાવી દેશે. અને જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન આયન બને છે. ખાસ કરીને યાદ રાખજો, જે ગુમાવતું એ ધન આયન બને છે. તો હવે શું થશે, તો સોડિયમ જે છે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોવાના લીધે સોડિયમની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, જે સરળતાથી ગુમાવશે ને પોતે ધન આયન બનશે. અને જ્યારે ગુમાવશે ત્યારે એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે? જો તમે ખાસ કરીને જો, જ્યારે આ ઇલેક્ટ્રોન ગુમાવી નાખે છે, તો આ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 11 હતા, એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો વધશે કેટલા? 10 ને. તો 10 કોના જેવી છે? નિયોન. 10 કોના જોડે છે? નિયોન. તો નિયોન જેવી એટલે કે નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. કોના જેવી? નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સો અહીં હું લખીશ ને કે સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 11 છે. ઓકે, જેથી કરીને સોડિયમ પરમાણુ જે છે એની બાહ્યતમ કક્ષા એટલે કે સોડિયમની પરમાણુની બાહ્યતમ કક્ષામાં M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. જે શું કરશે, સરળતા તો ગુમાવશે. એટલે કે સોડિયમ પરમાણુ M કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. સોડિયમ પરમાણુ M કક્ષાનો 1 ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવીને શું બનાવશે? સોડિયમ ધન આયન બનાવે છે. બરોબર, ધન આયન, જેને આપણે Na+ વડે દર્શાવીએ છીએ, બનાવે છે. ક્લિયર? અને કોના જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે? તો અને નિષ્ક્રિય વાયુ એટલે જેને ઉમદા વાયુ પણ કહેવાતું હોય છે, તો નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અષ્ટક રચના એટલે શું? તો અષ્ટક રચના એક નિયમ છે, એની અંદર 8 ઇલેક્ટ્રોનની ગણતરી કરવામાં આવે છે. બરોબર, જે આપણે ચેપ્ટર 5 પણ જોઈશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સો હવે જોઈએ તો સોડિયમ જે છે, તો સોડિયમ પોતે શું કરશે? સોડિયમ જોડે જો કેટલા ઇલેક્ટ્રોન છે આપણે લખવું હોય તો પહેલી કક્ષામાં 2, બીજીમાં કેટલા છે? 8 અને ત્રીજીમાં કેટલા છે? 1. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. ક્લિયર? હવે જ્યારે એ દાન કરે છે, શું કરે છે વિદ્યાર્થી મિત્રો? દાન કરશે તો થશે શું? સોડિયમ પોતે 1 ઇલેક્ટ્રોન જ્યારે દાન કરે છે એટલે પોતે ધન આયન બને છે. એટલે કે ઇલેક્ટ્રોન દાન કરી નાખી એટલે સાઈડમાં લખી દઉં પ્લસ કરીને. આ પ્લસ કરીને 1 ઇલેક્ટ્રોન લખ્યો મતલબ શું કે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો છે. તો સોડિયમ જોડે હવે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે? 2 અને 8. ત્યારે આ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. કેવી રચના પ્રાપ્ત કરે છે? સ્થાયી રચના પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. હવે આ જ પ્રમાણે વાત કરી વિદ્યાર્થી મિત્રો ક્લોરીનની. બરાબર, સો ક્લોરીનની પણ પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. કેટલો છે? 17. હવે તમે જો ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક 17 છે. એની બાહ્યતમ કક્ષા એટલે કે M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તેથી શું કરશે? એ ગુમાવશે નહીં, પણ શું કરશે? મેળવશે. મેળવીને શું કરશે? એ પોતે ઋણ આયન બનાવે છે. શું બનાવે છે? ઋણ આયન. અને કોના જોડે મેળવશે? તો સોડિયમ જોડે મેળવશે, કારણ કે સોડિયમ પોતે 1 ઇલેક્ટ્રોન દાન કરે છે. ક્લિયર? અને કોના જેવી રચના પ્રાપ્ત કરશે? તો તમે જો કે 17 હતા અને 1 મેળવે છે, છેલ્લે 18 થાય છે. તો 18 કોના જેવી છે? તો આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર? આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે.
ઓકે, સો ફટાફટ આ જ પ્રમાણે ક્લોરીન નો પરમાણુય ક્રમાંક કેટલો છે? પ્રમાણિક ક્રમાંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 17 છે. કેટલો છે? 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7 ઇલેક્ટ્રોન છે. અને તેથી સોડિયમ દ્વારા આ જે ગુમાવેલ ઇલેક્ટ્રોન છે, આ ને ગુમાવેલ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ક્લોરીન મેળવીને કયા આયન બનાવશે? ક્લોરાઇડ. જેમ સોડિયમ કયા આયન બનાવે છે? તો સોડિયમ ધન આયન. ક્લોરાઇડ કયો? તો ઋણ આયન બનાવે છે. ઋણ આયન, જેને આપણે Cl- વડે દર્શાવીશું, બનાવે છે. અને કોના જેવી? તો ઉમદા વાયુ આર્ગોન જેવી. કોના જેવી? આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર? ઓકે, સો ક્લોરીન છે, આપણે એને લખીએ કે ક્લોરીન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો? 17. તો ક્લોરીન જોડે 17 એટલે કે 2 8 7. બરાબર? 2 8 7. જ્યારે શું કરશે? પોતે એક ઇલેક્ટ્રોન મેળવે છે, તો એક ઇલેક્ટ્રોન એને આપી દે પહેલથી જ. અને પછી જે બનાવશે કેવો હશે? ક્લોરાઇડ ઋણ આયન હશે, એટલે કે Cl-. એમાં 2 8 8 કોના જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરી? તો આર્ગોન જેવી. ક્લિયર? તો સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન, આ બંને જોવા જાવ વિદ્યાર્થી મિત્રો, બંનેના વીજભાર જે છે વિરુદ્ધ છે. કેમ કે સોડિયમ ધન છે અને ક્લોરીન કેવો છે? ક્લોરાઇડ કેવો છે? ઋણ. તેથી કરીને વિરુદ્ધ હોવાના લીધે એકબીજાને આકર્ષે છે. અને આકર્ષવાનું આ જે કારણ છે મુખ્ય એનું એ છે કે બંને વચ્ચે એક બળ લાગે છે, જેને સ્થિર વિદ્યુત આકર્ષણ બળ કહેવાય. કયું? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. જેથી કરીને એક આયન બનાવશે. કયા આયન બને છે? સોડિયમ ક્લોરાઇડ આયન બને છે. ક્લિયર? અથવા તો સંયોજન બને છે. આયનીય સંયોજન જે છે એ કયો બને છે? તો સોડિયમ ક્લોરાઇડ સંયોજન બને છે. તો સિમ્પલ. હવે અહીંયા જોઈ લઈએ આપણે ફટાફટ કે સોડિયમ Na+ અને ક્લોરીન જે પોતે Cl- છે, આના જોડે 2 8 ઇલેક્ટ્રોન દાન કરી નાખ્યો. કોને આપી દીધો છે? તો ક્લોરીનને, એટલે કે ક્લોરાઇડ બની ગયો છે. જેને આપણે લખવું હોય તો શું લખી શકાય? Na+ અને Cl-. જો મારે બીજી રીતે લખવું હોય તો સિમ્પલ, એને વીજભાર ના દર્શાવો તો પણ ચાલશે કે NaCl છે. ક્લિયર? તો ટૂંકમાં થાય છે શું કે સોડિયમ પોતાનું ઇલેક્ટ્રોન આપે છે. કોને આપે છે? તો ક્લોરીનને. જો મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય, ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી જો બિંદુ નિરૂપણ વડે, તો આ દર્શાવી શકાય છે કે સોડિયમ જે છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો હું એને 1 અહીંયા દર્શાવીશ. ક્લિયર? અને ક્લોરીન છે તો એનું નિરૂપણ કરીએ તો એના જોડે 7 ઇલેક્ટ્રોન છે. બરોબર? બાહ્યતમ કક્ષાનું જ લખવાનું હોય છે. તો અહીંયા આપણે ડોટ વડે દર્શાવીએ, તો એના હું આના માટે ક્રોસ વડે દર્શાવીશ. તો ક્રોસ વડે દર્શાવે, 2 ઇલેક્ટ્રોન ઉપર થઈ ગયા, 2 નીચે દર્શાવે. આ બાજુ કેટલા થઈ ગયા? 4 5 6 થઈ ગયા, અને છેલ્લે છે 7 ઇલેક્ટ્રોન. હવે થશે શું? સોડિયમ પોતાનું બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન આપશે. કોને? ક્લોરીનને. કોને આપશે? ક્લોરીનને. ક્લિયર? તો અહીં થઈ જશે, જ્યારે અહીં આવશે ત્યારે ક્લોરીનના જે બાહ્યતમ કક્ષા છે એ પૂરી થશે. એટલે અહીં થશે કઈ રીતના કે જે Na+ છે, એ સોડિયમ છે એ Na+ બનશે, અને ક્લોરીન છે એ શું બનશે? Cl-. તમે જો કઈ રીતના, તો પેલા 6 તો ઇલેક્ટ્રોન આપણે પેલા દર્શાવી દઈએ કે ક્રોસ વડે. એ કોના છે? ક્લોરીનના. 1 2 3 4 5 અને 6. તો અહીં 7મો ઇલેક્ટ્રોન આનો અને 8મો ઇલેક્ટ્રોન આવશે. કોનો આવશે વિદ્યાર્થી મિત્રો? તો સોડિયમનો. અને ક્લોરીન બને છે ઋણ આયન. કેવો બને છે? ઋણ આયન. ક્લિયર? સો
સોડિયમ ક્લોરાઇડ જે છે એના વચ્ચે એક બળ લાગે છે વિદ્યાર્થી મિત્રો. કયો બળ લાગે છે? પ્રબળ એક સ્થિર વિદ્યુત આકર્ષણ બળ લાગે છે. ક્લિયર? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ લાગવાને લીધે આ જે બનશે એ બનશે કયો? તો એક આયની બંધ બનશે. અને આયની બંધના લીધે આ જે અણુ બને છે મતલબ જે આ બનશે એ કેવું બનશે? તો એક જોવા જાવ તો આયનીય સંયોજન બને છે, જેને આપણે જોવા જાવ તો એક કેવી રીતના? તો આયનોનો એક સમુદાય બને છે જેમાં અણુનું અસ્તિત્વ કંઈ નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? પણ આપણે જોઈશું કે એ આયનનું સમુદાય એટલે શું? કે આયનનું એક જૂથ બને છે. ક્લિયર? સો આયનીય જે સંયોજન છે એટલે કે સોડિયમ અને ક્લોરિન, સોડિયમ અને ક્લોરિન આ બંને વચ્ચે જ્યારે બંધ બનતું હોય છે તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બને છે. અને જ્યારે આવું બંધ બને છે એને આપણે આયનીય બંધ કહેતા હોઈએ છીએ. ક્લિયર? કયો બંધ કહેતા હોઈએ છીએ? તો આયનીય બંધ કહેતા હોઈએ છીએ. તો અહીં સોડિયમ એટલે કે Na+ અને ક્લોરિન એટલે કે Cl- આયનો વચ્ચે બનતા જે બંધ છે એને આયનીય બંધ કહે છે. આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એ પણ જોઈશું કે બંધના કેટલા પ્રકાર છે. એના અંદર આપણે વિશેષ ખ્યાલ મેળવીશું કે બંધ એટલે શું. બરોબર? હાલ પૂરતું આપણે એ સમજી શકાય કે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી મતલબ આપલે થતી હોય કાં તો ઇલેક્ટ્રોનની વહેંચણી, તો આ પ્રકારનું જ્યારે બંધ એટલે સિમ્પલ કે બંને તત્વોના બીજા જુદા જુદા તત્વોના અથવા તો એક જ તત્વના જોડાઈને જ્યારે એક સંયોજન અથવા તો અણુ બનાવતા હોય. ક્લિયર? તો એમના વચ્ચે જ્યારે એ બળ લાગતું હોય એ બળ દ્વારા જે પણ બંધ મતલબ જોડાતા હોય એને આપણે બંધ કહેતા હોઈએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બીજી વાત કે સોડિયમ ક્લોરાઇડ જે છે વિદ્યાર્થી મિત્રો એ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે ને વિરુદ્ધ વીજભારના લીધે જ વિદ્યાર્થી મિત્રો આ એક આયનોનો સમુદાય બનાવે છે. શું બનાવે છે? આયનોનું સમુદાય બનાવે છે. લખી દઈશ હું કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય, બરોબર, સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કેવા સ્વરૂપે? સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર? અને જે બળ છે એ કયો બળ છે એમના વચ્ચે લાગતું? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. ક્લિયર? તો અહીંયા ઉપર સાઈડમાં ક્યાંક લખી દઉં કે બંને વચ્ચે જે બળ લાગે છે એ કેવો છે? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાય છે. બરોબર? કે તો સોડિયમ ધનાયન અને ક્લોરાઇડ ઋણાયન કયા બળ? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને શું બનાવે છે? તો સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. બળથી જકડાઈને શું બનાવે છે? તો સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સો આજે આપણે આયનીય સંયોજનમાં કયો આયનીય સંયોજન જોયો? તો સોડિયમ ક્લોરાઇડ વિશે જોઈ ગયા. આવા જ બીજા વિદ્યાર્થી મિત્રો ઘણા આયનીય સંયોજન છે. જેમ કે હું તમને અહીંયા નોટ કરી દઉં તો તમે જાતે પણ એનું બનાવી શકો છો. સપોઝ કે બીજું જોવું હોય તમારે, એક છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, અને તો એનું પણ તમે જાતે ટ્રાય કરજો. મેં જો ઉપર એની ઇલેક્ટ્રોન રચના લખી દીધી છે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. પછી જોવું હોય તો બીજા પણ આયનીય સંયોજન છે, જેમ કે MgF2, બરોબર? સો આ રીતે તમે બીજા પણ આયનીય સંયોજનનું જાતે વિચારી શકો કે બંધામાં કેવી રીતે ઇલેક્ટ્રોન દાન કરે છે ધાતુઓ, અને અધાતુઓ કેવી રીતે ઇલેક્ટ્રોન મેળવે છે, અને એનાથી કઈ રીતના આયનીય સંયોજન બને છે એની ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વિચારજો કે અહીં જે બળ લાગે છે, કદાચ એમસી મતલબ ક્યાંક ટૂંકા પ્રશ્ન પૂછાય તો કયો બળ છે? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. બીજી વાત કે અહીં જે સોડિયમ ક્લોરાઇડ છે પોતે આયનો
જ્યારે બંને જોડાતા હોય ત્યારે ખાસ કરીને એ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ કઈ રીતે આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરોબર, આયનોનું સમુદાય એક જૂથ બનતું હોય છે, એના સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય છે. સો આજના લેક્ચરમાં આપણે શું શીખી ગયા વિદ્યાર્થી મિત્રો? એક તો દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈ કે કઈ રીતના ઇલેક્ટ્રોન રચના હોય છે, જેમ કે નિષ્ક્રિય વાયુ, ધાતુ, અધાતુ, અને પછી આપણે આયનીય સંયોજનમાં સોડિયમ ક્લોરાઇડ આયનીય સંયોજન જોયું.